નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની આપણે MiG-21 પાર્ટ છે એના એક પાર્ટમાં આપણે જોયું હતું કે લાસ્ટમાં એ પ્લેન ઉડ્ડયન માટે તૈયાર છે કે નહીં તે તપાસવા માટે બધી જ એર બ્રેક્સ છે, એરોપ્લેન ફ્લેપ્સ, ફ્યુલ આ બધું ચેક કરીને હવે તે રેડી હતા. તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો નાવ હી બિગેન ટુ ટેક્સી, અને હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઈન્સ હિમ ઇન અનધર MiG-21, અને રનવે પર વિંગમેન ત્યાગી છે એક બીજા MiG-21માં તેમની સાથે જોડાય છે. આપણે પાઠમાં આવ્યું હતું કે ત્યાગી પણ છે એ આ મિશનમાં સામેલ છે. એટલે કે એકમાં કોણ છે તો કે કુકી સુરેશ છે, અને જ્યારે બીજા MiG-21માં ત્યાગી છે એ બીજા MiG-21નું સંચાલન કરી રહ્યો છે. વિચ ઇઝ અ સિંગલ સીટર ફ્લાઇટર પ્લેન, અને તે વિચ એટલે કે જે MiG-21 છે તે સિંગલ સીટર ફાઇટર પ્લેન એટલે કે એક સીટવાળું ફાઇટર પ્લેન એટલે કે લડાકુ વિમાન છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, ધ ટુ પાયલોટ્સ એક્સેલરેટ ધ રનવે, એટલે કે એને ઉપરથી પરમિશન મળી. સૌ પરમિશન મળી, ઉડવાની પરવાનગી મળી ગઈ કે ટેક ઓફ કરી નાખો હવે પ્લેનને. ધ ટુ પાયલોટ્સ એક્સેલરેટ ધ રનવે, અને બંને પાયલોટ છે રનવે પર ગતિ વધારે છે, એક્સેલેટર છે એ વધારી દે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ, અને તેઓ તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડાક જ સેન્ટીમીટર દૂર છે. વિંગ ટિપ્સ એટલે કે પાંખની હોય એ અણી એ થોડાક જ મીટર હવે સેન્ટીમીટર દૂર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ધે લિફ્ટ ઓફ એટ 360 કિલોમીટર પર અવર એન્ડ સન ક્લાઇમ્બ અપ એન્ડ ગેટ 950 કિલોમીટર પર અવર, એટલે કે તેઓએ 360 કિલોમીટર પર અવરની ઝડપે વિમાન છે એ ઉપર ચડાવે છે. એટલે કે રનવે ઉપર 360 કિલોમીટરની સ્પીડ પકડ્યા બાદ તેઓ જે MiG-21 છે એને ઉડાડે છે અવકાશમાં. એન્ડ ગેટ 950 કિલોમીટર પર અવર, અને તે ઉડીને 950 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપીએ તેઓ ઉડે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ઇટ ઇઝ 6:45, એટલે કે હવે 6:45 થઈ છે. 15 મિનિટ્સ બિફોર ધ ટાઈમ ઓન ટાર્ગેટ, અને તેઓ લક્ષ્ય પર પહોંચવાના 15 મિનિટ પહેલાંનો સમય છે. એટલે કે એને 6:45 થઈ છે, અને 7 વાગે આપણે જોયું હતું પહેલા વિભાગમાં કે 7 વાગે એને પંજાબના બાટલા ઉપર અટેક કરવાનો હતો. એટલે કે 6:45 વાગ્યા છે, ને હવે તે ટાર્ગેટ જ્યાં બોમ્બ અટેક કરવાનો છે એની માત્ર 15 મિનિટ છે એ પહેલાંનો સમય છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો એટ 6:55 AM, એટલે કે સવારના 6:55 ધેર રીચ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ અ વિલેજ નેમ્ડ મિર્થલ ડાઉન ઓન ધ અર્થ, એટલે કે સવારના 6:55 ધેરીચ એટલે કે તેઓ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? ફર્સ્ટ ચેક પોઈન્ટ, એટલે કે પહેલા ચેક પોઈન્ટ ઉપર પહોંચે છે. અ વિલેજ નેમ્ડ મિર્થલ, એટલે એનું નામ હતું શું? મિર્થાલ એનું નામ હતું, ગામનું નામ. ડાઉન ધ અર્થ એટલે કે પૃથ્વીની નીચે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ, અને કુકી તેમના લક્ષ્ય પર હુમલો કરવાની સમયની ગણતરી કરે છે. એઝ દે રાઇઝ અપ ટુ 450 મીટર્સ, અને તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે. રાઇઝ અપ એટલે કે ઊંચાઈ ઉપર, 450 મીટર્સ એટલે કે 450 મીટરની ઊંચાઈ ઉપર તેઓ જે MiG-21 છે એ ઉડાડતા હોય છે. ત્યાગીસ પ્લેન રોક્સ વાયોલન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ, અને ત્યાગી છે એનું પ્લેન છે એ રોક્સ એટલે કે અવાજ આવે છે. શેના કારણે? તો કે ત્યારે હવાના ઉછાળાના કારણે. અહીંયા એર બમ્પ્સ છે એટલે કે હવાનો ઉછાળો થાય છે, એના કારણે ત્યાગીનું વિમાન કેવું થાય છે? ખૂબ જ જોરદાર ઝોલા ખાય છે.
એટલે કે એક આમથી આમ ને આમથી આમ એવી રીતના પ્લેન છે એ હવાના ફોર્સના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝૂલવા લાગે છે. અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. અને ત્યાગીએ જે રેડિયો કનેક્ટ કર્યો હતો એ ત્યાગીએ રેડિયો કનેક્ટમાં કહ્યું. શું કીધું? ત્યાગી ઓન રેડિયો એટલે કે ત્યાગીએ રેડિયોમાં કીધું કે અ બિગ બમ્પી હિયર એટલે કે બોમ્બ અહીંયા થોડાક ઉછાળા ખાવા પડે છે. એટલે કે બોમ્બ જેવું હશે. અવકાશમાં જે વાદળો ભટકાય તો પણ ઘણી વખત એવું આપણને લાગે કે જાણે બમ્પ હોય એવું અહીંયા લાગે છે. ત્યાગીએ આવું રેડિયોમાં કહ્યું. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. અને એ મજાકના મૂડમાં કહે છે. શું કહે છે? બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. કુકી જોક્સ એટલે કે કુકીએ આવું જોક્સ કર્યો કે નાસ્તો ઉપર ખાધો હોય તે ઉપર ન આવી જાય. આવું એકદમ ઝટકા લાગવા માંડ્યા હતા MiG-21માં. 2 hunters appear far to right as enemy planes. અહીંયા જે છે કુકીએ અહીંયા શું કરે છે કે જમણી બાજુ 2 હન્ટર દુશ્મનના વિમાન તરીકે આવે છે. એટલે કે રિયલમાં તે દુશ્મનો નથી પણ પ્રેક્ટિસ માટે અહીંયા સામેથી બીજા 2 દુશ્મન વિમાન અહીંયા આવે છે. તે ટર્ન અવે એન્ડ વેનિશ અને તેઓ દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. દુશ્મન વિમાન છે આ બેના વિમાન જોતા હોય છે એના કારણે એ દિશા બદલી નાખે છે અને એકદમ દૂર ખસી જાય છે કે જ્યાં જોઈ શકાય નહીં. એવી રીતના એ દુશ્મનના વિમાન ભાગે છે. ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ અને ચારે તરફ હવે શું હતા? વાદળા છે. ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ એટલે કે ચારે તરફ વાદળા છે. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ અને વાદળ હોવાના કારણે હવે પૃથ્વી પર પણ જોઈ શકાતું નહોતું. ધ મિક્સ આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ અને હવે મેઘને છે એનો લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. નાવ બોથ ધ પ્લેન્સ ડાઇવ બિલો ધ ક્લાઉડ અને હવે બંને પ્લેન છે એ વાદળની નીચે જાય છે. ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોઅર અને તેઓના પ્લેન છે એ ખૂબ જ નીચે ઉડી રહ્યા છે. લોયર એટલે કે નીચે. કુકી સીઝ ધ ટાર્ગેટ એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝ ધ બોમ્બ અને કુકી છે એ સીઝ ધ ટાર્ગેટ એટલે કે ટાર્ગેટને જુએ છે. એનું લક્ષ્ય ક્યાં છે એ જુએ છે અને એ શું કરે છે? અને બોમ્બ છે એ છોડે છે. એન્ડ ટેન્ક એન્ડ હી રિલીઝ ધ બોમ્બ એટલે કે એ બોમ્બ છે એ છોડી દે છે. ધીસ ઇઝ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ અટેક પ્રોસિડ્યુઅર્સ એન્ડ બોમ્બ એમિંગ. ધીસ ઇઝ અ પરફેક્ટ એટલે કે તે ચોક્કસ ઓપોર્ચ્યુનિટી છે, તક છે ટુ રિહર્સ અટેક પ્રોસિડ્યુઅર્સ એન્ડ બોમ્બ એમિંગ એટલે કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ માટે છોડવા માટે ને નિશાન લેવાની તાલીમ લેવા માટે આ ઉત્તમ તક છે કે કેવી રીતના દુશ્મન ઉપર હુમલો કરવો, કેવી રીતના લક્ષ્ય આપણે ટાર્ગેટને ધાર્યું એને કેવી રીતના નિશાન લઈને આપણે ઉપરથી પ્લેનમાંથી કેવી રીતના બોમ્બ રિલીઝ કરવા એ પ્રેક્ટિસ કરવા માટેની હવે ખરી તક આવી ગઈ હતી. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ એટલે કે બોમ્બ છોડવામાં આવે તે સમયે ઓટોમેટિક કેમેરા કેપ્ચર એટલે કે એક સ્વયંસંચાલિત કેમેરો છે તે સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરે છે. ધ 2 પ્લેન્સ સર્કલ ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ અને બંને વિમાન ગોળ ગોળ ફરીને બીજા લક્ષ્ય ઉપર આવે છે. અને બીજો લક્ષ્ય શું હતો? બ્રિજ એટલે કે પુલ ઉપર એને હુમલો કરવાનો હતો. ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ ધેરફોર ધે રિલીઝ ધ બોમ્બ્સ અર્લિયર એટલે કે બોમ્બ છોડવા ટાણે પણ ખાસ ધ્યાન રાખવું પડે કે હવાની દિશા કયેલી બાજુ છે, હવા કેટલી સ્પીડમાં છે. જો વહેલા રિલીઝ કરી દઈએ ને હવા જો વધારે ફૂંકા માંડે તો આપણે જે ટાર્ગેટ ઉપર બોમ્બ નીચે વિસ્ફોટ કરવાનો એ ઘણી વખત એમ છે એ ચૂકી જાય છે, લક્ષ્ય ચૂકી જાય. એના કારણે શું થાય છે? ત્યાં તોફાની પવન ફૂંકા લાગે છે ને તે રિલીઝ ધ બોમ્બ અર્લિયર અને તેઓ તોફાની પવન હોવાના કારણે બોમ્બને છે એ વહેલાસર જ એ છોડી દે છે, જેના કારણે એ ટાઈમે બોમ્બ છે એ વિસ્ફોટ થઈ શકે. A strong wind before release the bomb earlier but with accurate calculation.
વહેલા છોડે છે પણ એની ચોક્કસ ગણતરી કરીને કે હવાની સ્પીડ આટલી છે તો આ પ્રમાણે હું અહીંયાથી બોમ્બ ફેંકું તો આ ટાર્ગેટ ઉપર આવી રીતના પહોંચી શકે, એટલે કે ચોક્કસ કેલ્ક્યુલેશન સાથે એ બોમ્બને રિલીઝ કરે છે. વી હેવ ગોટ ઇટ રાઇટ ધે સે, અને તેઓ કહે છે કે આપણે બરાબર કામ કર્યું. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, એટલે કે જે જોઈ શકાતું એ હતું એ હવે કેવું લાગ્યું, વધુ ખરાબ થવા લાગ્યું. લેટ્સ ગો હોમ સેઝ કુકી, અને કુકીએ કહ્યું કે ચાલો હવે આપણે ઘરે જઈએ પાછા. નેક્સ્ટ આપણે જોઈએ તો બેક એટ ધ બેઝ, એટલે કે બેઝ જ્યાં એરબેઝ હતું ઇન્ડિયનનું ત્યાં હવે પાછા આવી ગયા. જે રિપોર્ટ ટુ ધ આર્મી મેન, અને તેને આ જે પ્રેક્ટિસ કરી એનો રિપોર્ટ છે એ આર્મી મેનને સોંપી દે છે, એક અધિકારીને અહેવાલ આખો આપે છે. હી એડમાયર્સ ધેમ, અને અધિકારીએ તેઓ બંને એટલે કે વખાણ કર્યા, પ્રશંસા કરી. કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ, અને કહે છે કે કમાન્ડરો તમારા જે વિમાન છે એ યોગ્ય સમયે યોગ્ય જગ્યા ઉપર હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી, અને તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. ઇફેક્ટિવ એટલે કે અસરકારક, અને સપોર્ટ એટલે કે ટેકો આપ્યો છે આર્મીને. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ several hundred hours of flying in a year, એટલે કે પ્રત્યેક ભારતીય લડાકુ પાયલોટની જેમ જ કુકી, જે સુરેશ કુકી છે એ એક વર્ષ કેટલાય સેકન્ડો કલાકોનું ઉડ્ડયન કરે છે. એટલે કે એક વર્ષમાં કેટલાય સેકન્ડો કલાકોનું ઉડ્ડયન છે એ પાયલોટ છે એ પ્લેનમાં બેસીને કરતો હોય છે. સામાન્ય રીતે નેક્સ્ટ આપણે જોઈએ તો જનરલી 2 day ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 night sortie, એટલે કે સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની સોર્ટી ફ્લાઇટ. ધીસ મીન્સ, આનો મતલબ ધેટ મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ, એટલે કે એના કલાકના અડધા ઉપરાંત કલાકો ઉડ્ડયનમાં આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ, એટલે કે ઉડ્ડયનમાં, મિશન પ્લાનિંગ એટલે કે મિશનની યોજના ઘડવામાં, એન્ડ રિપોર્ટિંગ એટલે કે અહેવાલ આપવામાં જાય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, અને બાકીના સમયમાં 41 years old કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર, એટલે કે 41 વર્ષના કુકી છે એ અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેમ કરવો તે શીખવનાર છે. એન એર કોમ્બેટ લીડર એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિશિયન. તો આપણે જોઈએ અહીંયા, એટલે કે તેઓ એક શું હતા કે હુમલો કેવી રીતના કરવો એનું એ માહિતી આપતા હતા. તે ઉપરાંત હવાયુદ્ધના વડા અને ચોક્કસ વેપન ડિલિવરી ટેકનિક, એટલે કે શસ્ત્રો ફેંકવાની પદ્ધતિનું તંત્રજ્ઞાન, ટેકનિક્સ એટલે કે તંત્રજ્ઞાન એ કેવી રીતના આપવું એમાં એ નિપુણ હતા. હી ઓલ્સો સીઝ ધેટ ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વોડ્રન મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી, અને તેઓ બીજું પણ શું ધ્યાન રાખે છે તો તેમના સ્ક્વોડ્રનમાં બધા જ પાયલોટ છે એ આ નિપુણતા જાળવી રાખે છે. તેનું પણ તેઓ ધ્યાન રાખે છે કે બધા પાયલોટ છે એ શું નિપુણ છે કે નથી, એનું પણ એને ધ્યાન રાખવાનું હોય છે. એવરી ફ્યુ યર્સ, એટલે કે દરેક થોડાક વર્ષોમાં, અ પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર 2 એટ ડેસ્ક જોબ, એટલે કે થોડાક વર્ષો પછી દરેક પાયલોટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડ્રન કે.એસ. સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF, એટલે કે જે વિંગ કમાન્ડર છે 301 સ્ક્વોડ્રનના કે.એસ. સુરેશ છે IAFનું શું છે ગૌરવ છે ઇન્ડિયન એરફોર્સનું. બાય પોલ વોચ્ડ ઇન રીડર્સ ડાયજેસ્ટ 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ્સ. હવે નેક્સ્ટ બીજા વિડીયો લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.